નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે, તો તેના દ્વારા એલઆરડી લોકરક્ષક દળની પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી કે જેમની લેખિત પરીક્ષા છે તે 15/6/2025 રોજ લેવામાં આવેલ છે। તો આ પરીક્ષાનું અંદાજિત મેરિટ કેટલું રહેશે તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવીએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,000 જેટલી જગ્યા પર એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી કે જેમાં ઉમેદવારની સૌથી પહેલા તો દોડ લેવામાં આવેલ હતી। હવે દોડમાં જે ઉમેદવારો પાસ થયેલ છે તો તેમાંથી મિત્રો 96% ઉમેદવારોએ લેખિત પરીક્ષા છે તે આપેલ છે। વિગતવાર માહિતી મેળવીએ તો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની લોકરક્ષક કેડરની કુલ 12,000 જેટલી જગ્યા પર જે ભરતી જાહેર કરવામાં આવેલી હતી તો તેમની જે લેખિત પરીક્ષા છે તે રવિવારે એટલે કે 15/6/2025 રોજ યોજવામાં આવી હતી। આ જે પરીક્ષા છે તે મિત્રો ગુજરાતના અલગ અલગ સેન્ટરો ખાતે લેવામાં આવેલ હતી, જેમ કે મિત્રો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું। મિત્રો, અહીં સૌથી પહેલા તો ઉમેદવારની દોડ લેવામાં આવેલી હતી અને જે ઉમેદવારોએ દોડ પાસ કરેલ છે તેઓએ મેઇન એક્ઝામ એટલે કે લેખિત પરીક્ષા પણ આપવાની હતી। મિત્રો, અંદાજે 2,47,804 ઉમેદવારોએ આ દોડ પાસ કરી હતી અને લેખિત પરીક્ષા માટે 2,47,804 ઉમેદવારોને મિત્રો અહીં લાયક ગણવામાં આવેલા હતા। તેમાંથી મિત્રો 2,37,372 જેટલા ઉમેદવારોએ આ લેખિત પરીક્ષા આપી છે, એટલે કે મિત્રો અંદાજિત 95.80% ઉમેદવારોએ હાજરી છે તે આપી છે। પરીક્ષામાં કુલ મિત્રો 4 ગેરરીતિનો બનાવ પણ બનેલ છે। પરીક્ષાના આયોજકે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે। મિત્રો, અમદાવાદ શહેર અને ગ્રામ્યની કુલ 245 જેટલી શાળા અને કોલેજોમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં વિદ્યાર્થી નોંધાયેલા છે કેટલા તો કે 73,503 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા અને તેમાંથી 95% વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં હાજરી છે તે આપેલ છે। મિત્રો, આજે પરીક્ષા લેવામાં આવી તેમાં ગુજરાતી ભાષામાં ગુજરાતી સિરીઝ છે તે પ્રથમવાર આ લેવલના પેપરમાં જોવા મળી હતી। અત્યાર સુધી વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ સિરીઝની તૈયારીઓ અને પ્રેક્ટિસ કરી હતી। ગુજરાતીમાં પરિચ્છેદ ગ્રહણને લગતા પ્રશ્નો પણ તાર્કિક રીતે પૂછવામાં આવેલા હતા, જેથી કરી તે વિચારવાનો સમય છે તે માગી લે તેવા હતા। તે સિવાય મિત્રો અહીં જે માહિતી અર્થઘટનને લગતા જે અમુક પ્રશ્નો છે તે પણ સમય માગી લે તેવા હતા। તેમજ મિત્રો અહીં જે આંતરરાષ્ટ્રીયના રોજે રોજના બનાવો છે એટલે કે જે કરંટ અફેર સંબંધિત જે પ્રશ્નો છે તેમજ જે સામાન્ય જ્ઞાનને લગતા જે પ્રશ્નો છે તે મિત્રો વધુ પ્રમાણમાં પૂછવામાં આવેલા હતા। એ મિત્રો પેપર છે તે અલગ અલગ બે ભાગમાં હતું, વિભાગ એ અને વિભાગ બી। તેમાં પાર્ટ એ માં મિત્રો મોટા ભાગના જે પ્રશ્નો છે તે સામાન્ય હતા, પરંતુ પાર્ટ બી માં સાહિત્યના જે પ્રશ્નો છે તે ઊંડાણપૂર્વકનો અભ્યાસ માગી લે તેવા હતા। મિત્રો, આ જે પરીક્ષા છે તેમાં 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવેલા હતા। એક પ્રશ્નનો 1 માર્ક એટલે કે આ પરીક્ષા 200 માર્કની હતી અને અલગ અલગ બે વિભાગમાં હતી, વિભાગ એ અને વિભાગ બી। બંને વિભાગમાં પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। તો મિત્રો, વિભાગ એ છે તે 80 માર્કનો છે, એટલે કે પાસ થવા માટે તમારે 80 માંથી 40% લેખે એટલે કે ઓછામાં ઓછા 32 માર્ક તમારે ફરજિયાત લેવાના રહેશે કે જેમાં મિત્રો વિભાગ એમાં ગણિત અને રીઝનિંગ સંબંધિત દાખલાઓ પૂછવામાં આવેલા હતા અને ગુજરાતી ભાષા સંબંધિત પ્રશ્ન છે તે પણ પૂછવામાં આવેલા હતા। તેમજ મિત્રો વિભાગ બી છે તેમાં 120 માર્કના પ્રશ્ન પૂછવામાં આવેલા હતા। તેમાં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% લેખે એટલે કે મિત્રો અહીં તમારે 48 માર્ક છે તે ઓછામાં ઓછા ફરજિયાત લેવાના રહેશે। માની લ્યો કે મિત્રો અહીં જે વિભાગ બી છે 120 માર્કનો તેમાં તમારે 95 માર્ક થાય છે, પરંતુ મિત્રો અહીં જે વિભાગ એ છે 80 માર્કનો તેમાં તમારે જો 30 માર્ક થતા હશે તો તમે નપાસ ગણાશો, કારણ કે બંને વિભાગમાં ઓછામાં ઓછા 40% તમારે ફરજિયાત લેવાના રહેશે। વાત કરી લઈએ મિત્રો મેરિટ વિશે, તો કે મિત્રો અહીં અંદાજિત મેરિટ છે તે 95 થી 105 માર્કની વચ્ચે રહે તેવી મિત્રો સંભાવના રહેલી છે। તમારે મિત્રો કેટલું મેરિટ બને છે તે અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં કેટેગરી સાથે જણાવજો, જેથી કરી આપણે મિત્રો અલગ અલગ કેટેગરીનું કેટલું મેરિટ રહેશે તેના વિશે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।